વૈશ્વિક ચૌદવડિયા પરિવાર સમિતિ સુરત દ્વારા બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન આગામી 31મી માર્ચના રોજ કરનાર છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા જણાવાયું છે. સુરતના સરથાણા ખાતે આવેલ રામવાડી પાર્ટી હોલ ખાતે વૈશ્વિક ચૌદવડિયા પરિવાર સમિતિ સુરત દ્વારા આગામી 31મી માર્ચના રોજ ભવ્ય બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવનાર છે. આ એક્ઝિબિશનમાં વિવિધ ક્ષેત્રે આગળ વધવા માંગતા ઉદ્યોગ સાહસિક યુવાનો માટે ચર્ચા વિચારણા કરાશે, તો ઉદ્યોગો અંગે માહિતી પણ બિઝનેસ એક્ઝિબિશનમાં આપવામાં આવશે. 31મી માર્ચના રોજ યોજાનાર આ એક્ઝિબિશનને લઈ રાજેશ કુમાર ચૌદવડિયાએ વધુ માહિતી આપી હતી. મારું નામ રાજેશ કુમાર ભગવાનભાઈ ચોડવડિયા છે અને હું અત્યારે વૈશ્વિક ચૌદવડિયા પરિવાર સમિતિમાં મારી સાથે બીજા 6 મિત્રો, આ રીતે અમે 7 મિત્રો અમારા પરિવારના એક સંગઠનની અંદર કામ કરી રહ્યા છીએ. શેનું આયોજન કરવામાં આવ્યું છે? વાત કરીએ તો અમારા ચોડવડિયા પરિવાર, જે વિશ્વના ખૂણે ખૂણે વસતા ચોડવડિયા પરિવાર છે, એને એક નેજા હેઠળ ભેગા કરી અને વર્ષમાં અમે એક કાર્યક્રમ કરીએ છીએ. ખૂબ આમંત્રિત કરીને બધાને તેડાવીએ છીએ અને દૂર દૂરથી બધા લોકો આવે છે એટલા માટે કે અમારા પરિવારનું એક સંગઠન મજબૂત બને. અત્યારે કલયુગમાં કહેવાય છે કે સંઘે શક્તિ કલયુગે, કે કલયુગની અંદર સંગઠન સૌથી મોટી શક્તિ છે. તો એના અનુરૂપ અમે અમારા પરિવારના સૌ લોકોને એકત્રિત કરી અને એકબીજાના ખંભાથી ખંભો મિલાવી અને સાથ સહકાર અપાય એ રીતે આપીએ છીએ. એ ઉપરાંત અમારા જે પરિવારના ઉર્જાવાન યુવાનો છે, જે રાષ્ટ્રની વિવિધ ક્ષેત્રની અંદર ફરજ બજાવી રહેલા છે, એ લોકોના સન્માન કરી અને નોંધ લઈએ છીએ. આ ઉપરાંત બાળકો જે લોકો કેરિયર માટે વલખા મારતા હોય છે, તો એના કેરિયર માર્ગદર્શનના પણ અમે કાર્યક્રમો કરીએ છીએ. સમાજના કેટલા લોકો આવવાના છે? અંદાજિત અમારા લિસ્ટ પ્રમાણે 6,500 થી 7,000 માણસો અમારા આ કાર્યક્રમની અંદર આવવાના છે અને આખા દિવસનો અમારો કાર્યક્રમ છે. અમે સવારથી બપોરના 1 વાગ્યા સુધી સમાજના અને અન્ય સમાજના લોકોને પણ અમે એક બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. એમાં આમંત્રણ આપ્યું છે, મુલાકાત કરી અને બિઝનેસ એક્ઝિબિશનની માહિતી મેળવશે અને બપોર પછી બીજા સેશનની અંદર માત્ર અમારા ચોડવડિયા અને લાખાણી પરિવારના સભ્યો આવી અને આ કાર્યક્રમ નિહાળશે. આયોજન કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે? આયોજન છે રામવાડી ફાર્મ, ગઢપુર ટાઉનશીપ રોડ છે, આઉટર રિંગ રોડથી આગળ પાસોદરા, ત્યાં રાખ્યું છે. સવારના 8 કલાકથી રાત્રિના 11 કલાક સુધી સળંગ અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. સવારમાં બિઝનેસ એક્ઝિબિશન છે, બપોર પછી અમારું સ્નેહ મિલન, અભિવાદન સમારોહ, ત્યાર પછી મ્યુઝિકલ નાઇટ અને સંગીત સંધ્યા, આ રીતે કાર્યક્રમ કર્યો છે. સાંજના ટાઈમે ડિનર માટે એટલે કે બધાને ભોજન માટે પણ આમંત્રણ આપ્યું છે. એમાં અમારા પરિવારના તમામ લોકો, બહારથી પણ ઘણા બધા આવવાના છે. સુરત સિવાય દેશ વિદેશમાં પણ વસતા સૌ ચોડવડિયા અને લાખાણી પરિવારને અમે આમંત્રણ આપ્યું છે અને બધા લોકો આવી રહ્યા છે અને અમારા પરિવારના વડીલો, દાતાઓ, એમનો પણ અમને ખૂબ સારો સાથ ને સહકાર મળી રહ્યો છે. એટલે અમારામાં એક નવી ઉર્જા આવી અને અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અંદાજિત કેટલી સંખ્યા હોઈ શકે છે? અંદાજિત 6,500 થી 7,000 લોકો આ કાર્યક્રમની અંદર આવી શકશે. આમ તો અમારો સમુદાય વિશાળ છે, ગામડામાં ને બધે રહેતા હોય તો બધા લોકોને શક્યતા નથી હોતી, પણ 15,000 થી 16,000ની ટોટલ અમારી ગુજરાતની અંદર પરિવારની વસ્તી છે. કેટલા વર્ષથી તમે આ કાર્યક્રમ કરવામાં આવશો? તમારો કાર્યક્રમ અમારો આ બીજો છે. ગયા વર્ષે પણ એક કર્યો હતો, પરંતુ અમે છેલ્લા 7 વર્ષથી આ સંગઠન માટે મહેનત કરી અને વિશ્વના ખૂણે ખૂણે વસતા અમારા પરિવારના ચોડવડિયા અને લાખાણી પરિવારના પરિવારજનોના ઘર ઘર સુધી, ગામ સુધી અમે પહોંચી અને માહિતી એકત્રિત કરી અને બધાને આમંત્રિત કર્યા છે. તમારા સમાજના લોકોને શું સંદેશ આપવા માંગુ છો? સમાજના લોકોને એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણી પાસે આવડું મોટું સંગઠન છે, તો સંગઠનના ભાવરૂપે આપણે બધા એક સાથે જોડાઈ એકબીજાના ખભેથી ખંભો મિલાવી, કારણ કે વર્તમાન સમય છે એ દેશી ભાષામાં કહીએ તો પગ ખેંચવાની રમતનો ચાલી રહ્યો છે. ત્યારે આ સમયની અંદર આપણે પગ ખેંચવાની જગ્યાએ જો એકબીજાનો હાથ પકડી અને આપણે ખાલી ધક્કો મારશું કે ટેકો આપશું ને, તો પણ સમાજમાં મને નથી લાગતું કે કોઈ માણસની તન, મન અને ધનથી સેવા થઈ હોય. એમ કોઈ પણ માણસ છે એ મેળવી અને પોતાની એક પ્રોફાઇલ સારી એવી ઊભી કરે અને પોતે પોતાના જીવનની અંદર કેરિયર બનાવે અને કાયમિક માટે સુખી રહે, એવો અમારો પ્રયાસ છે.